यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जो मये धाम्नी ब्रह्मपुरेषु भावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विदे निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरि वचनामृत लोया प्रकरणનું 18મું નિશ્ચયનું। સ્વામિનારાયણ હરિ સંવત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા। પોષ સુધી પડવાનો દિવસ આજે પણ પોષ સુધી પડવો છે અને 1877ની સાલમાં મહારાજ બોલે છે અને આ 2080 એટલે 203 વર્ષ પહેલાં શ્રીજી મહારાજ આ વચનામૃત એ આજના દિવસે એમ પાછો રાત્રિનો સમય છે એટલે અત્યારે પણ રાત્રિનો સમય જ છે એટલે બરાબર 203 વર્ષ પહેલાં શ્રીજી મહારાજ એ આ વચનામૃત ઉદ્બોધે છે। અને માથે દોડો ફેંટો બાંધ્યો હતો અને બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી રગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા દોડો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા। આપણે પણ સંધ્યા આરતી સ્તુતિ અષ્ટક બધું પૂરું થઈ ગયું એટલે પતી ગયા પછીની જ વાત છે। સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાઓ। એ પણ થયું। આપણે આરતી સ્તુતિ બધું પતી ગયું પછી કીર્તન ગાયા બ્રહ્મ કીર્તન સ્વામીએ। પછી વાજિંદ્ર વજાડીને મુક્તાન સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું। મહારાજ કૃપા વાક્ય બોલે છે અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો। મહારાજ કે અમે વાત તો કરીએ છીએ પણ વાત કરીએ એમાં કંઈક શંકા થાય તો તમે પૂછજો, કારણ કે પૂછ્યા વિના એ સમાધાન થાય નહીં, નિરાકરણ થાય નહીં। ઘણી વખત ન સમજાયું હોય તો પૂછવું પડે। તો મહારાજ કહે છે કે તમે પૂછજો તો શંકાનું સમાધાન થશે। એમ કહીને બોલ્યા છે હે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે। મહારાજ પોતે કહે છે કે નિશ્ચય થવો એ સૌથી કઠણ અને મહાકઠણ ડબલ મહારાજ પોતે લગાવે છે। સૌથી કઠણમાં આવી જાય પણ મહારાજ કહે સૌથી કઠણ ને વધારે ભારપૂર્વક વાત કરવા માટે મહારાજ કહે છે કે મહાકઠણ છે। હવે આમ તો નિશ્ચય એ મનની ભૂમિકા છે, મનથી જ કરવાનું છે। વ્યક્તિને દેહે કરીને કંઈક કરવાનું કહીએ તો કદાચ અઘરું પડે। નિર્જળા ઉપવાસ કરવાનું કહેવામાં આવે અને એમાં પણ એપ્રિલ કે મે મહિનો હોય ઇન્ડિયાની અંદર સખત ગરમી હોય એની અંદર નિર્જળા ઉપવાસ કરવો હોય તો ખૂબ અઘરો છે। એ તો જે કરે એને ખબર પડે કે મે મહિનાની અંદર નિર્જળા ઉપવાસ કરવો એટલે કેટલો અઘરો છે। તો એ કદાચ દેહે કરીને ઉપવાસ નિર્જળા ઉપવાસ કરવાનું અઘરું લાગતું હોય પણ મહારાજ કે એના કરતાં પણ કઠણ, વધારે કઠણ, મહાકઠણ એ નિશ્ચય કરવો છે। કદાચ એક પગે ઊભા રહીને તપની માળા કરવાનું કહે, નીલકંઠવણીએ જેમ તપ કર્યું એવી રીતે, તો એ કદાચ કઠણ છે। મહારાજ કે કઠણ છે પરંતુ મહાકઠણ તો એના કરતાં પણ એ નિશ્ચય કરવો એ વધારે મહાકઠણ છે।
ધારણા પારણા કરવા કે પછી તપ કરવું, વિશેષ વ્રત કરવા કે ભાઈ માળા, પ્રદક્ષિણા, દંડવત, આ બધાની અંદર દેહને કષ્ટ પડે એવું છે. કોઈ દંડવત યાત્રા, ગબડ યાત્રા બધું કરે છે, દેહને કષ્ટ થાય એવું છે. પણ એ બધું જ થાય એવું છે. દેહે કરીને બધું જેટલું કંઈ કરવું એ અઘરું છે, પરંતુ વધારે અઘરું, વધારે કઠણ તો શ્રીજી મહારાજ કહે છે કે આ નિશ્ચય થવો ને એ વધારે કઠણ છે. તો સંત સ્વામી પોતે વાત કરતા કે નિશ્ચય તો બધાને છે. એ કે ઘણા એ મુસલમાન છે એ પણ બોલે છે કે રામ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા. એને પણ ખબર છે કે ભાઈ હિન્દુની અંદર રામ કૃષ્ણ ભગવાન થઈ ગયા. તો કે પરોક્ષપણે તો બધાને નિશ્ચય છે, એ કઠણ નથી. પણ પ્રગટનો નિશ્ચય કરવો ને એ મહાકઠણ છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે નિશ્ચય એ સૌથી મહાકઠણ છે. તો નિશ્ચયની વાત શ્રીજી મહારાજ પોતે અહીંયા એ કરી રહ્યા છે. એ નિશ્ચય એ એકડો છે. સાધન બધા મીંડાને ઠેકાણે છે, બીજું જે કંઈ કરીએ એ શૂન્યને ઠેકાણે છે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નહીં. એકડો રાખીને પછી જે મીંડા કરીએ ને તો કિંમત વધતી જાય. એટલા માટે એકડો એ નિશ્ચય છે. બીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ સ્વરૂપ નિષ્ઠા છે વરને ઠેકાણે છે, અને સાધન છે ને જાનૈયાને ઠેકાણે છે. વર વગરની જાન એ જાય તો એને કોઈ પૂછે? કોઈ ભાવે ના પૂછે, એમને એમ કાઢી મૂકે. પાણી પીધા વિના પાણીએ ના પાય કે ભાઈ તરસ લાગી છે પાણી પીતા જાઓ, એમ ના કે બે હલતા થાવ એમ જ કે. એટલે વર વગરની જાનની કોઈ કિંમત નહીં. એમ નિશ્ચય વગરના સાધન એ એના જેવા છે. એટલે નિશ્ચય એ વરને ઠેકાણે છે. શ્રીજી મહારાજે પણ વારંવાર વચનામૃતની અંદર એ નિષ્ઠા, નિશ્ચય, ઉપાસના એની વધારે અગત્યતા બતાવી છે. મહારાજ પ્રથમના 56મા વચનામૃતમાં કીધું કે નિષ્ઠા એનાથી જ આત્મા અનાત્માનો વિવેક આવે છે. એટલે આત્મનિષ્ઠા દ્રઢ કરવાની છે, એના માટે પણ નિષ્ઠાની જરૂરિયાત છે. પ્રથમના 59મા વચનામૃતની અંદર મહારાજે કીધું ભગવાનને વિશે અસાધારણ સ્નેહ, એનું કારણ પણ એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જ છે. કલ્યાણકારી ગુણ લાવવા હોય કે પછી સાધુના 30 લક્ષણ છે એ આપણા જીવન અંદર લાવવા હોય, તેના માટે પણ પ્રથમના 62મા વચનામૃતમાં અને પ્રથમના 77મા વચનામૃતમાં મહારાજે કીધું કે નિશ્ચય હોય તો કલ્યાણકારી ગુણ એ આવતા હોય છે. પ્રથમના 72મા વચનામૃતમાં મહારાજ કીધું કે ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો કાળ અને કર્મ એ બે મળીને એનું પણ ભૂંડું કરી શકતા એ નથી. તો આવી રીતે ઘણો બધો લાભ એ નિશ્ચયને લીધે મહારાજે બતાવ્યો છે. અને શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કીધું છે. મહારાજ કહે છે કે દેહે કરીને આપણે નિયમ પાડવાના છે, વર્તમાન પાડવાના છે, એ દ્રઢ કરીને પાડવાના, એમાં કોઈ ફેર પડવા દેવો નહીં. પણ કદાચ કોઈક દેશકાળની અવડાઈ થાય અને કદાચ એવા ભૂંડા દેશકાળનો યોગ થાય અને કદાચ કંઈક અવળું વર્તાઈ જાય તો પણ મહારાજ કે જો નિશ્ચય હશે ને તેનું અકલ્યાણ નહીં થાય. આવી વાત મહારાજે પ્રથમનું 63, પંચાળા 7, મધ્યનું 13, મધ્યનું 14 વગેરે વચનાવળની અંદર વાત કરી. શ્રીજી મહારાજે પોતે મધ્યના 14મા વચનાવળની અંદર તો વાત કરી કે કોઈ અતિશય ત્યાગી હોય, સુધો ત્યાગી હોય એવો પણ શબ્દ વાપર્યો છે. અતિશય ત્યાગી એટલે કે જે આમ જંગલમાં જ રહેતો હોય. ગુણાતીતાનંદ સ્વામી કીધું મરને કોપીને પણ ન પહેરતો હોય, એટલે બધું જ ત્યાગ કરી દીધો હોય. ઘર બહાર ઝૂંપડું પણ નહીં, કાંઈ નહીં, અને કપડાંય નહીં, બધો જ ત્યાગ કરીને બેઠો હોય. અને કશું જ કંઈ ખાવા પીવાનો પણ બધો ત્યાગ કરીને બેઠો હોય. અને પાછો કામ ક્રોધાદિક ટાળવામાં સાવધાન થઈને મંડ્યો હોય. હવે ખાલી જંગલમાં જઈને બેસી રહેતો નથી, આ બધા સ્વભાવ ટાળવાની અંદર સાવધાન થઈને મંડ્યો હોય. પણ મહારાજ કહે છે કે જો નિશ્ચય નથી ને તો મહારાજ કહે છે કે એના ટાળ્યા કામાદિક સ્વભાવ નહીં ટળે, અંતે જઈને ખરાબ થઈને નરકમાં જશે. એટલે કલ્યાણની વાત તો બાજુમાં રહી, પણ મહારાજ તો કહે છે કે નરકમાં જશે. તો જો નિશ્ચય વિના એ ગમે તેટલું કરે છે તો એ કંઈ એનું ફળ મળતું નથી. એવી વાત મહારાજે પોતે કરેલી છે. પંચાળાના 7મા વચનામૃતમાં તો મહારાજે કીધું કે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય. હવે શ્રીજી મહારાજને તો નિષ્કામ વ્રત અતિશય પ્રિય છે. અતિશય પ્રિય એ મહારાજને પોતાને હતું. નિષ્કામ વલ્લભ પ્રિય, એમ નિષ્કામ જન વલ્લભ પ્રિય એવું મહારાજ માટે કહેવાય છે. અને બૃહદ વ્રત ધરાય અને એવી ઘણી બધી વાતો મહારાજ માટે લખેલી છે. મધ્યના 33મા વચનાની અંદર કેટલું બધું પ્રતિપાદન મહારાજે પોતે એનું કરેલું છે. શ્રીજી મહારાજ કહે કે નિષ્કામી વર્તમાનમાં કોઈને ફેર પડી જાય તો અમારું મુખ શામડું થઈ જાય છે. વાંજિયાને ઘેર દીકરો આવે અને એને કોઈ ધામમાં જાય
અને જે શોક થાય એવો શોક મહારાજ કે એમના નિષ્કામી વર્તમાનમાં કોઈને ફેર પડે તો થાય છે. આટલું પ્રતિપાદન કર્યું તેમ છતાં પણ જ્યારે નિશ્ચયની સાથે સરખામણી કરવાની આવી તો મહારાજ પંચાળાના 7મા વચનાવળમાં કહે કે જો ભગવાનનો આવો નિશ્ચય ન હોય અને જે ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય ને તો પણ મહારાજ કહે કે એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. કઠણ નહીં, અતિ કઠણ થઈ જતું હોય છે. હરિરામૃતની અંદર પણ વાત આવે કે શ્રીજી મહારાજ પોતે જુનાગઢની અંદર વિરાજમાન હતા અને એ વખતે જુનાગઢના નાગર ગવૈયાઓ એ શ્રીજી મહારાજની પાસે આવ્યા અને મહારાજની પાસે બધા એ સંગીતકારો આવ્યા અને બધું સંગીતની અંદર એ બધા ભજનો બધું ગાવ્યું અને મહારાજ ખૂબ રાજી થયા અને કર્યું સપ્ત સ્વરે શુભ ગાન રીજ્યા સુણી તે ભગવાન. સપ્ત સ્વરે બધું ગાન કર્યું એટલે શ્રીજી મહારાજ એનાથી ખૂબ રાજી થયા કારણ કે મહારાજને કોઈ કીર્તન ભક્તિ ગાય તો ગમતું. પણ મહારાજે એની અંદર એક યુવા હતા ગવૈયા, એને કીધું કે તમે સારું ગાઓ છો અને મહારાજ કહે છે કે તમે સંસારમાં રહો છો તેમ છતાં પણ નિષ્કામી વર્તમાન તમે દ્રઢ કરીને રાખ્યું છે, એ તમારી વિશેષતા છે. મહારાજ રાજી થયા નિષ્કામી વર્તમાન એનું દ્રઢ જોઈને. પણ મહારાજ પોતે શું કહે છે કે તમે સંસારમાં રહ્યા છો, દ્રઢ નિષ્કામી રહ્યા છો, પણ તમને પ્રગટ પ્રભુનું જ્ઞાન નથી ને એટલા માટે તમારો મોક્ષ નહીં થાય. આવી વાત કરીને શ્રીજી મહારાજે એમને સમાધિ કરાવી અને સમાધિ કરાવીને એ શ્રીજી મહારાજે પોતાનો નિશ્ચય કરાવ્યો અને મહારાજ પોતે ત્યાં આગળ કહે છે જથાર્થ જાણે હરિને નજેહ કરે ગણેરા વ્રતદાન તેહ તથાપિ તેનું ફળ અલ્પ થાય પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. મહારાજ કહે છે કે ભગવાનની યથાર્થ જાણે નહીં, પ્રગટ ભગવાનને, અને બધા ઘણા વ્રત દાન તપ બધું કરે તો પણ એનું અલ્પ ફળ થાય છે અને એનો મોક્ષ એ થતો નથી. એવી વાત મહારાજે પોતે ત્યાં આગળ કરી અને પોતે રાજી થઈ ગયા, શ્રીજી મહારાજને શરણે ગયા અને એમણે દીક્ષા પણ લઈ લીધી અને દેવાનંદ સ્વામી મહારાજે એમનું નામ પણ આપ્યું. એટલે આપણે જે કીર્તન ગાઈએ છીએ દેવાનંદ સ્વામી નહીં, આ બીજા દેવાનંદ સ્વામી પોતે હતા. તો મહારાજ પોતે મૂળ તો ત્યાં એ સમજાવે છે કે નિશ્ચય એ વિના નિષ્કામી હતા પોતે, તેમ છતાં પણ મહારાજ કહે છે કે એનું અલ્પ ફળ થશે. અત્યંતિક કલ્યાણ તો એ પ્રગટ પ્રભુને જાણશો તો જ થશે. એટલે શ્રીજી મહારાજ પોતે અહીંયા એ વાત કરે છે કે ભગવાનનો નિશ્ચય થવો તે મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે. અટપટી એટલે અઘરી, જલ્દી સમજાય નહીં એવી. શા માટે જલ્દી સમજાય નહીં એવી મહારાજ પોતે કહે છે કારણ કે પ્રગટની વાત સમજવી, પકડવી ને એ બહુ અઘરું થઈ જાય છે. શાસ્ત્રોમાં ગૂઢ રૂપે બધી વાતો કરી હોય, મહારાજ કે અમે પણ આ બધી વાત કરીશું, પણ આ વાત છે ને એ અતિ અટપટી છે, જલ્દી સમજાશે નહીં. એ પરોક્ષપણે જ લોકો સમજશે, પરોક્ષપણે જ વાત સમજશે, એટલા માટે અઘરી પડે છે. શાસ્ત્રોમાં પણ ઘણી બધી વાતો લખેલી છે કે ભાઈ પ્રગટ ભગવાનના સ્વરૂપને ઓળખે તો જ મોક્ષ થાય, તો જ કલ્યાણ થાય, વાતો લખેલી છે પણ લોકો સમજતા નથી, પકડાતું નથી, એટલા માટે અટપટી છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ એ ગીતાની અંદર લખ્યું મન મના ભાવ મદ ભક્તો મદયાજી મામ નમસ્કુરુ, આ બધી વાતો લખેલી છે. પણ એ વાત સાંભળીને, એ વાત વાંચીને બધા કેટલાયને મોઢે પણ હશે, એ મોઢે કરીને પણ એને સમજાતું નથી કે ભાઈ જેમ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું અત્યારે પ્રગટ છું, તું મારામાં જોડાય. તો આપણે પ્રગટ ભગવાનની અંદર જોડાવું એ સિદ્ધાંત એ ભગવાન સમજાવવા માગે છે, એ નથી સમજાતો. એટલા માટે મહારાજ કહે છે કે અતિ અટપટી છે, સીધી સ્પષ્ટ એ સમજાતી નથી, એ અઘરું પડે છે. એટલે મહારાજ પોતે કહે છે કે અતિ અટપટી છે. માટે કહેતા બીક લાગે છે જે શું જાણીએ એ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે. મહારાજ કહે છે કે આ નિશ્ચયની વાત કહેતા બીક લાગે છે. હવે શ્રીજી મહારાજનું જીવન આપણે જોઈએ. 11 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજે ઘરનો ત્યાગ કર્યો છે. વિચાર તો કરો, 11 વર્ષના બાળક, એ 11 વર્ષના બાળકને ઘરનો ત્યાગ કરતાં બીક ના લાગી. અને એમાં પછી જંગલની અંદર ગયા, એ જંગલની અંદર બીક નથી લાગી. શ્રીજી મહારાજને બધેના 55મા વચનામાં મહારાજ કહે છે કે અમે વનની અંદર મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર
એ દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે મરવાની તો લેશ માત્ર પણ બીક લાગતી નહીં. અને એવી રીતે મહારાજ કહે છે કે અમે મહાવનને વિશે, મહાભયંકર બધા જંગલો, એની અંદર પણ સદા નિર્ભય રહેતા. આ બધા જંગલી પશુઓની સાથે મહારાજ 11 વર્ષના બાળક, એને પણ બીક નથી લાગી. બાકી 11 વર્ષનો નાનો બાળક તો એને પેલું કૂતરું ભસતું આવે ને તો એ ઘરની અંદર જતો રહે, એ તો એને બીક લાગી જતી હોય. તો આવા જંગલી જનાવરોની વચ્ચે પણ શ્રીજી મહારાજને બીક નથી લાગી, લેશ માત્ર મહારાજ કે બીક નથી લાગી. સદા નિર્ભય અમે રહ્યા છે. એ શ્રીજી મહારાજને પોતાના જ પરમહંસો, પોતાના જ હરિભક્તો છે, પોતાના હરિભક્તોને પોતાના જ સંતો છે, એની આગળ વાત કરવામાં બીક લાગે છે. નિશ્ચયની વાત કરવાની અંદર બીક લાગે છે. આ વિચારવા જેવું નથી. અને આ પરમહંસો, આ ભક્તો પણ કંઈ બધા સામાન્ય નથી. 108 પ્રકરણમાંથી પસાર થયેલા બધા સંતો છે. એણે મહારાજે જેમ કીધું એમ કર્યું છે. ગોળા ખાધા છે. હવે કેટલું કઠણ વર્તમાન ગોળા, એટલે જે બધું અનાજ આવે બધું ભેગું કરવાનું, એ જોડીમાં નાખીને પાણીમાં બરોબર ઝપકોડવાનું, અને બરોબર ઝપકડીને રસકસ બધા કાઢી નાખવાના, કૂતરાને આપવાનું. કૂતરું પણ સૂંઘે નહીં એટલે સમજવાનું કે હવે કોઈ રસકસ નથી રહ્યો, એનો એક ગોળો વાળવાનો અને એટલું જ ખાવાનું. આવા કઠણ વર્તમાન એ શ્રીજી મહારાજે આપ્યા, એ પણ એમાંથી પાસ થઈ ગયા છે. અને તેમ છતાં પણ એવા સંતો ભક્તો આગળ પણ શ્રીજી મહારાજ પોતે કહે છે કે કહેતા બીક લાગે છે. ભક્તો પણ કંઈ સામાન્ય નથી, મહારાજની આજ્ઞાઓ પાડી છે અને મહારાજ માટે પ્રાણ ન્યોછાવર સર્વસ્વ સમર્પણ કરીને બેઠા છે. એવા ભક્તો જે પોતાનો દરબાર બધો અર્પણ કરી ગયો, લોયાના સુરા ખાચર મહારાજનો દરબાર અર્પણ કરી દીધો. બધા ભક્તોએ, બીજા બધા ભક્તોએ પણ કેટલું બધું દાદા ખાચરને બધાએ સમર્પણ કર્યું છે. અને એવા ઘણા બધા ભક્તો છે. બિશપ હેબરે પોતે લખ્યું છે, શ્રીજી મહારાજની પાસે જે ભક્ત સમુદાય હતો ને એ કેવો હતો. એમણે કીધું કે મારી પાસે પણ મારા શિષ્યો હતા, બધી કમ્પેરિઝન કરી છે, પણ કહે છે કે ભાઈ શ્રીજી મહારાજ પાસે જે ભક્ત સમુદાય હતો ને, કે એમને કંઈક જરા પણ કંઈક થાય ને તો એના માટે આખો પોતાનો પ્રાણ ન્યોછાવર કરવા માટે પણ તૈયાર થઈ જાય, એવા બધા ભક્તો હતા. તો એવા ભક્તો પાસે પણ શ્રીજી મહારાજ કહે છે કે અમને આ નિશ્ચયની વાત કહેતા બીક લાગે છે. શા માટે બીક લાગે છે? મહારાજ કહે છે કે શું જાણીએ આ વાત કરીને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કર્યું હોય તે આ અંગ આ વાતે કરીને તૂટી જાય તો મૂળગેથી જાય. મહારાજ કહે છે કે એટલા માટે બીક લાગે છે. એક તો પહેલાં તો મહારાજની પાસે જે કંઈ બધા હરિભક્તો સંતો બધા જે આવ્યા ને એ જુદા જુદા દેશમાં પ્રાંતમાંથી આવ્યા છે, જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી એ બધા આવેલા છે, અને જુદી જુદી માન્યતાઓના ધરાવતા બધા આવેલા છે. રાજસ્થાનથી ને પછી યુપીથી ને બધેથી આવેલા છે, ગુજરાતમાંથી જુદા જુદા પ્રદેશમાંથી આવેલા છે. અને એમાં પણ બધા જાત જાતની માન્યતા, ઘણા તો ભગવાનની નિરાકાર માનતા હતા એવા પણ આવેલા. પછી એ સાકારપણાની દ્રઢતાને બધું થયું. પણ જુદા જુદા દેવોને, જુદા જુદા અવતારોને, જુદી જુદી માન્યતાઓ એ ધરાવતા એ બધા આવેલા છે. ભક્તો પણ એ જાત જાતની ભાતની માન્યતાઓ આપણે જોઈએ છીએ. બધા 33 કરોડ બધા દેવતાઓ છે, બધા કેટલાયને માનવાવાળા બધા હોય. એ જુદી જુદી માન્યતાઓવાળા આવ્યા હોય અને એની આગળ મહારાજ કે હવે હું વાત કરું, કારણ કે પ્રગટની વાત કરવાની હોય અને એમાં હું સર્વોપરી ભગવાન છું એવી વાત કરવા જાય તો પછી કંઈક અવળું પડી જાય. અવળું એ પડે કે ભાઈ આ મહારાજને ભગવાન થવું લાગે છે, એટલા માટે બધી વાતો કરે છે. એમ કરીને મનમાં પણ ઊંડે પણ જો શંકા જાય, સંશય થાય, તો વડતાલના 12મા વચનામૃતમાં મહારાજે કીધું કે થોડો પણ આવો મનુષ્ય ભાવ આવે તો પૂર્ણિમાસીના ચંદ્ર જેવો હોય ને તો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય, એટલે સાવ જાય, મૂળગેથી પડી જાય. એટલા માટે મધ્યના 10મા વચનામૃતની અંદર પણ મહારાજ કહે છે કે નિશ્ચયની વાત કરે છે. એના સંદર્ભમાં જ કહે છે કે બીજાને એવી રીતે વાત કરવી કે જેને કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય, એવી રીતે એ મહારાજ કહે છે કે વાત કરવી. અને જો મહારાજ કહે છે કે આ વાત કરીએ અને કદાચ કોકને અવળું પડી જાય તો મૂળગું એનું ભૂંડું થઈ જતું હોય છે, એને ઉર્જાનો અભાવ આવી જાય તો પાછો એ સત્સંગમાંથી પાછો પડી જાય છે. એટલા માટે મહારાજને આ પોતાના જ ભક્તોને, પોતાના જ પરમહંસો આગળ આ નિશ્ચયની વાત કરતા એ બીક લાગે છે.
માટે કહેતા બીક લાગે છે જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય અને આ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે અને આ વાત સમજે નહીં ત્યાં લગન તેના નિશ્ચયમાં પણ કાચપ ઘણી રહે છે. તે સારું વાત કરીએ છીએ જે મહારાજ કહે છે કે આ વાત કર્યા વિના ચાલે એમ પણ નથી. ભલે અઘરી છે, કઠણ છે, બધાને અઘરું પડે એવું છે, છતાં પણ શ્રીજી મહારાજ કે વાત કર્યા વિના ચાલશે નહીં. કારણ કે જો નિશ્ચયની વાત નહીં સમજાય, મહારાજ કહે છે કે તો કોઈ રીતે એ વાંધો ભાંગશે નહીં. મધ્યના 9મા વચનાઓની અંદર પણ મહારાજે કીધું, શ્રીજી મહારાજ કહે કે આ ભગવાનના પ્રગટ સ્વરૂપની દ્રઢતા વિના, સર્વોપરીપણાનો નિશ્ચય વિના શ્રીજી મહારાજ કહે છે કે એ બીજા દેવતાના લોકને પામશે કે બીજા આ લોકની અંદર પામશે, પણ ભગવાનના અક્ષરધામને નહીં પામે. સત્સંગમાં રહેતો હશે, સત્સંગના નિયમ પાડતો હશે, તો પણ શ્રીજી મહારાજ કે અક્ષરધામને નહીં પામે. એટલે કેટલો બધો ફેર પડી જાય કે બીજા દેવતાના લોકની અંદર જાય કે બીજા સ્વર્ગલોકની કેવી કંઈક પ્રાપ્તિ થાય. તો મહાભારતની અંદર લખ્યું છે કે ભગવાનના ધામ આગળ તો એને નરક તુલ્ય કીધા છે. તો મહારાજ કહે છે કે અક્ષરધામની પ્રાપ્તિ ન થાય આ નિશ્ચયની વાત સમજાય નહીં તો. એટલા માટે મહારાજ કે વાત કર્યા વિના ચાલતું પણ નથી. જો આ નિશ્ચયની વાત કરીશ અને સમજશે તો જ અક્ષરધામમાં જશે. બાકી તો આગળ વાત કરી એ પ્રમાણે ઘણા બધા સાધનો કરશે અને બધું એ નિષ્કામી વર્તમાન પણ કદાચ દ્રઢ કરશે, એ બધું કરશે તો પણ અક્ષરધામની અંદર એ નહીં જાય. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અમારે એ વાત કર્યા વિના એ ચાલતું પણ નથી. અને આ વાત જો ન સમજે તો દૂષણ પણ ઘણા આવે. અને આ જો વાત નહીં સમજે તો નિશ્ચયની અંદર કાચપ રહી જશે. નિશ્ચયમાં કાચપ રહે એટલે એને મહારાજ કીધું આત્મા અનાત્માનો વિવેક પણ નહીં આવે, કલ્યાણકારી ગુણો પણ નહીં આવે, અને ભગવાનને વિશે અસાધારણ સ્નેહ કરવાનું છે કશું જ એ નિશ્ચય વિના એ બધું કંઈ થાય એવું નથી. એકડો જ નથી. એકડા વગર પછી મીંડા કરી રાખે એના જેવું થશે. એટલા માટે મહારાજ કહે છે કે વાત કર્યા વિના એ ચાલતું પણ નથી. હવે મહારાજને નિશ્ચયની વાત કરવી છે એટલા માટે પહેલાં પરોક્ષપણે જ બધી વાતો એ મહારાજ ચક્રાવે, લાંબા ચક્રાવે બધી વાતો એ શરૂ કરી છે. ભગવાને વરાનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય. તથા મત્સ્ય અવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું. તથા કચ્છા અવતાર ધાર્યો ત્યારે એ કાચબા જેવું જ રૂપ હતું. તથા નૃષિ અવતાર ધાર્યો ત્યારે સિંહના જેવું ભયાનક રૂપ હતું. તથા વામન અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેડ ધીંગી ને શરીર ધીંગું એવા ટુકડા એવા હતા. તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા અને શરીરમાં મુવાડા ઘણા હતા ને શરીર ગંધાતું હતું. ઇત્યાદિક જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમણે તેવા રૂપનું ધ્યાન કર્યું અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વરા રૂપ જ દેખે છે, અને મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિશે મત્સ્ય રૂપ જ દેખે છે, અને કુર્મને મળ્યા તે શું ધામને વિશે કુર્મ રૂપ જ દેખે છે, અને નૃષિને મળ્યા તે શું ધામને વિશે નૃષિ રૂપ જ દેખે છે, અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે, અને જેણે વરાહને પતિ ભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈને સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો, અને મત્સ્યને પતિ ભાવે ભજ્યા તે શું માછલી થઈને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો, અને કુર્મને પતિ ભાવે ભજ્યા તે શું કાચબી થઈને સખા ભાવે ભજ્યા તે શું કાચબો થયો, અને નૃષિને પતિ ભાવે ભજ્યા તે શું સિંહણ થઈને સખા ભાવે ભજ્યા તે શું સિંહ થયો, અને હયગ્રીવને પતિ ભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો. માટે જે ભગવાનનું મૂળ રૂપ વરાદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી. મહારાજ બધા જુદા જુદા અવતારોની એ વાત કરી રહ્યા છે, પણ એની અંદર મુદ્દો એ મહારાજ પોતે એ સમજાવી રહ્યા છે કે ભગવાને જુદા જુદા અવતારો બધા ધારણ કર્યા છે. વરાહ અવતાર ધારણ કર્યો, એ વરાહ અવતાર એ હિરણાક્ષને મારવા માટે એ અવતાર ધારણ કરેલો, અને એ હિરણાક્ષને મારી દીધું, કાર્ય પૂરું થયું એટલે ગયા. પછી મત્સ્ય અવતાર ધારણ કર્યો, એ પણ હયગ્રીવ નામના દૈત્યને મારવા માટે એ વેદો લઈને ભાગી ગયેલો, એટલે એની રક્ષા માટે એ મત્સ્ય અવતાર થયો. કુર્મા અવતાર થયો એટલે દેવો દાનવો એને પોતાને
એ જ્યારે સમુદ્ર મંથન કરવું હતું, એ મંદરાચલ પર્વત એ પાણીમાં જતો ના રહે એટલે ભગવાને એ કુર્મા અવતાર ધારણ કરેલો. નૃસિંહ અવતાર એ પણ આપણે જાણીએ છીએ કે પ્રહલાદની રક્ષા માટે અને હિરણ્યકશિપુ એના નાશને માટે એ અવતાર ધારણ કરેલો. વામન અવતાર થયો. એ વામન અવતાર પણ એ બલિરાજા બધા યજ્ઞ કરતા હતા અને ઇન્દ્રાસન પણ બધું ડોલવા લાગેલું. એટલા માટે એ બલિરાજાની પરીક્ષા માટે એ ભગવાને વામન અવતાર ધારણ કરેલો. પછી વ્યાસ ભગવાનની પણ વાત કરે છે. એ વ્યાસ ભગવાન 10 અવતારમાં નથી આવતા, 24 અવતારમાં આવે છે. આગળ જે વાત કરી કે વરાહ છે, મત્સ્ય છે, કુર્મ છે, નૃસિંહ છે, વામન છે, બધા એ 10 અવતારમાં આવે છે. પણ વ્યાસ એ 24 અવતારમાં ગણે છે. પણ વ્યાસ ભગવાન પણ એ પણ મહારાજ કહે છે કે એક તો રૂપ એમનું તો કાળા હતા અને મુવાડા પણ ખૂબ હતું, ઘણું બધું હતું. એમણે પોતે વેદોના વિભાગ કર્યા અને બધા પુરાણોની બધી રચનાઓ કરી. પણ શ્રીજી મહારાજ કહે છે કે આ બધા અવતારો એની અંદર મહારાજ કહે છે કે ભગવાને આ બધી આકૃતિઓ ધારણ કરી. આ બધા વિષ્ણુ ભગવાનના અવતાર છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એના અનુપ્રવેશથી એ અવતાર થાય છે. એટલા માટે એ જુદું છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી જે અવતાર થાય, 95નું બીજું, 95નું 7મું, મધ્યનું 31 વગેરે વચનાઓમાં આ વાત લખી છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં અવતાર ધારણ કરે એ જુદી વાત છે. જે શ્રીજી મહારાજ પોતે એ અવતાર ધારણ કર્યો મહારાજે પોતે, તો એ પોતે સ્વયં અવતાર ધારણ કરે ત્યારે અવતારી એમાં કોઈ ભેદ નથી. જ્યારે અનુપ્રવેશથી અવતાર ધારણ કરે ત્યારે તત્વતઃ ભેદ છે. પણ મહારાજ કહે છે કે એ ભગવાન એ જ્યારે અવતાર ધારણ કરે ત્યારે તે ભગવાનના અવતારના ભક્તો એની વાત કરી મહારાજ કરે ત્યારે તેને તે કાળે જે મળ્યા અને તેમણે તેવા રૂપનું ધ્યાન કર્યું છે. એટલે પહેલી વાત મહારાજ આ સમજાવે છે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે, જે રૂપે ભગવાન અવતાર ધારણ કરે એનું ધ્યાન ભજન કરવું, પરોક્ષપણાનું નહીં. જે અવતાર જ્યારે મળ્યો, પ્રહલાદજીને નૃસિંહ ભગવાન મળ્યા તો નૃસિંહનું ધ્યાન કર્યું છે. એ વખતે પૂર્વીય અવતાર થઈ ગયા કે નૃસિંહ અવતાર તો ચોથો અવતાર છે. તેની પહેલાં એ મત્સ્ય અવતાર થઈ ગયા, કુર્મા અવતાર બીજો થઈ ગયો, વરાહ અવતાર ત્રીજો થઈ ગયો અને ચોથો નૃસિંહ અવતાર તો છે. તો આગળ 3 અવતારનું ધ્યાન નથી કર્યું પ્રહલાદજીએ, એ નૃસિંહ ભગવાનનું જ એ ધ્યાન કર્યું છે. તો પહેલો મુદ્દો શ્રીજી મહારાજ આ સમજાવે છે કે કલ્યાણ માટે એ પ્રગટ ભગવાન એ જે સ્વરૂપે હોય એ સ્વરૂપે એનું ધ્યાન કરવાનું, અને એનું ધ્યાન કરે તો મૂળ રૂપને એ પામતા હોય છે. લોયાના 11મા વચનાઓની અંદર પણ મહારાજે વાત કરી કે જેવી ભગવાનની મૂર્તિ મળી હોય તેનું જ ધ્યાન કરવું, પણ પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું પણ ધ્યાન ન કરવું. જેવી ભગવાનની મૂર્તિ મળી હોય, જે રૂપે મળી હોય, મહારાજ કે એનું ધ્યાન કરવું, પણ પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા એનું પણ ધ્યાન ન કરવું. શ્રી કૃષ્ણ ભગવાને આ ગીતામાં પણ કીધું છે અર્જુનને, તો મન્મના ભવ મદભક્તો મદયાજી મામ નમસ્કુરુ મયી બુદ્ધિમ નિવેશય મામ એકમ શરણમ વ્રજ. તું મારે એકની શરણે જાવ, મારામાં જ મનવાળો થા, મારી અંદર જ તારી બુદ્ધિનો નિશ્ચય તું કર, અને મદયાજી તું મારો જ યજન કર, ભજન કર, જે કંઈ કર બધું મારું જ કર એવું કીધું. એવું ના કીધું કે તું નૃસિંહ ભગવાન થઈ ગયા, વરાહ ભગવાન થઈ ગયા, કુર્મા ભગવાન થઈ ગયા, મત્સ્ય ભગવાન થઈ ગયા, રામ ભગવાન થઈ ગયા, કપિલદેવ ભગવાન થઈ ગયા, દત્તાત્રેય ભગવાન, આ બધા શ્રી કૃષ્ણ ભગવાનની પહેલાં થઈ ગયા. તો એ બધાનું ધ્યાન કરે એવું નથી કીધું. પ્રગટ હું છું અત્યારે પ્રગટનું ધ્યાન કરતો શ્રીજી મહારાજે એવું કીધું કે જેવી ભગવાનની મૂર્તિ મળી હોય તેનું જ ધ્યાન કરવું. પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું પણ ધ્યાન ન કરવું. એટલે પ્રગટમાં જોડાવાની વાત કરી. અંત્યના 16મા વચનોની અંદર મહારાજે વાત કરી કે જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું તે સંગાતથી જ પતિવ્રતાની દ્રઢ પ્રીતિ એ રાખવી. જેવે રૂપે ભગવાનનું દર્શન થયું એવી રીતે પ્રીતિ રાખવાની. ચોથા પ્રકરણની 15મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પ્રગટ ભગવાન મળ્યા તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું, પણ અધૂરું માનવું નહીં. અને જેવે રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમને એ મેળવી દે. 5મા પ્રકરણની 120મી વાતમાં પણ સ્વામીએ કીધું બહુ મોટા સાધુનું ધ્યાન કરે તો ભગવાનને મેળવી દે. જેવી રૂપે ભગવાન મળ્યા હોય તેનું ધ્યાન કરે તો તે ભગવાનને, મૂળ ભગવાન સ્વરૂપને એ મેળવી દે. તો અહીંયા મહારાજ કહે છે કે બધા કુર્મા, મત્સ્ય વગેરે અવતારો વખતે જે એ ભક્તો થઈ ગયા એણે
એ પ્રગટ સ્વરૂપનું જ ધ્યાન ભજન કર્યું છે. તો પ્રગટ સ્વરૂપનું ધ્યાન કર્યું તો એ તો બધા જુદા જુદા સ્વરૂપો હતા ને. કુર્મનું સ્વરૂપ જુદું કાચબો, મત્સ્ય એટલે માછલીનું થયું, નૃસિંહ ભગવાન તો અડધું સિંહનું અડધું માણસનું. તો એવા સ્વરૂપનું ધ્યાન કર્યું તો ધામની અંદર કંઈ એ પ્રહલાદજી પોતે નૃસિંહ રૂપ જ દેખે છે. તો મૂળ સ્વરૂપને પામે છે, પણ મૂળ સ્વરૂપ એ જુદું છે. એમ અત્યારે પણ વર્તમાન કાળે પણ આપણે આ સત્પુરુષ દ્વારા શ્રીજી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે પ્રગટની વાત સમજીએ. શ્રીજી મહારાજના વખતમાં નંદ પરમહંસો હતા, બધા ભક્તો, દાદા ખાચર અને સુરા ખાચરના બધા ભક્તો હતા. એને શ્રીજી મહારાજ પ્રગટ મળેલા, એમનું ધ્યાન કર્યું. એ તો તત્વતઃ બંને એક જ હતા, પણ ગુણાતીત સત્પુરુષ દ્વારા પણ એ આપણને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. મહારાજે કીધું ને કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે, સંત હુંને હું તે વળી સંત રે, એમાં શ્રીમુખે કહે ભગવંત રે. પ્રથમના 68માં વચનામાં પણ કીધું કે અષ્ટ પ્રકારની પ્રતિમા ને સંતમાં હું સાક્ષાત રહેલો છું. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. આવી ઘણી બધી વાતો મહારાજે પોતે કરેલી છે. તો ગુણાતીત સત્પુરુષ દ્વારા શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો જેવે રૂપે ગુણાતીતાન સ્વામીના વખતમાં એ ગુણાતીતાન સ્વામીને જે ભક્તો મળ્યા અને એમનું ધ્યાન ભજન કર્યું અને એમની આજ્ઞા પાડી, તો એ અક્ષરધામની અંદર શ્રીજી મહારાજને પામી ગયા. એવી રીતે ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન કાળે આપણને મોહન સ્વામી મહારાજ રૂપે શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો એમનું ધ્યાન ભજન કરીએ અને એમને વિશે આત્મબુદ્ધિ કરીએ, એમની અંદર પ્રીતિ કરીએ, તો અક્ષરધામની અંદર આપણે મૂળ સ્વરૂપ શ્રીજી મહારાજને પામીએ છીએ. ભલે આ લોકની અંદર આપણને આકાર જુદા જુદા દેખાય, સ્વરૂપ જુદા જુદા દેખાય, અને એ તો જુદી જુદા હોય. મહારાજ કીધું વ્યાસજી કાળા હતા, મોહન સ્વામી મહારાજ કહે ને કે 500 પરમહંસોના ફોટામાં ગુણાતીતાન સ્વામી આઉટરાઈટ જુદા જ દેખાઈ આવે, એ પણ એવા હતા. તેમ છતાં પણ એ વખતે જે રૂપ આપણને મળ્યું છે એનું ધ્યાન ભજન કરે તો મહારાજ કહે કે મૂળ સ્વરૂપને જ પામે છે. કે આ પૂર્વે પણ આ બધા આ કુર્મ અવતાર, મત્સ્ય અવતારની બધી વાત કરીને મહારાજ એ સમજાવે છે કે કંઈક ભગવાનના ધામની અંદર કાચબા રૂપે નથી જોતા કે નૃસિંહ રૂપે નથી જોતા, એ મૂળ રૂપને જ પામે છે. એમ આપણે પણ ગુણાતીત સત્પુરુષ દ્વારા એ શ્રીજી મહારાજ મળ્યા છે, એનું આપણે જો ધ્યાન કરીએ અને એની અંદર જો સમ્યક પ્રકારે જો જોડાઈ જઈએ તો આપણે પણ એ અક્ષરધામની અંદર શ્રીજી મહારાજને જ પામીએ છીએ અને એ મૂળ સ્વરૂપને જ પામીએ છીએ. એ વાત મહારાજે પોતે સમજાવી. અને પછી મહારાજ પોતે કહે છે કે તો હવે મૂળ સ્વરૂપ કેવું છે એનું વર્ણન એ શ્રીજી મહારાજ જે કરે છે આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.